સુરત જિલ્લાના ઉમરપાડા ખાતે આવેલી આદર્શ નિવાસી કન્યા શાળામાં 14 વર્ષીય વિદ્યાર્થીનીનું શંકાસ્પદ મોત નીપજ્યું હતું। માથાના દુખાવાની દવા પીધા બાદ 14 વર્ષીય વિદ્યાર્થીની ન ઉઠતા સિવિલ હોસ્પિટલ લઈ જવાઈ હતી, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી। ઘટના અંગે હોસ્ટેલના હોર્ડને પરિવારને જાણ કરતા તેઓ સ્થળે દોડી આવ્યા હતા। વિદ્યાર્થીનીના શરીરે ઈજાના નિશાન હોવાથી પરિવાર દ્વારા હત્યા થયાની આશંકા સેવવામાં આવી રહી છે। હાલ સુરત સિવિલ હોસ્પિટલમાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ હાથ ધરાયું છે। વિદ્યાર્થીનીના મોતનું સાચું કારણ રિપોર્ટ બાદ સામે આવશે। સુરત જિલ્લાના ઉમરપાડા ખાતે આદર્શ નિવાસી કન્યા શાળા આવેલી છે, જેમાં 14 વર્ષીય યશવી અશ્વિનભાઈ વસાવા ધોરણ 9માં અભ્યાસ કરતી હતી અને ત્યાં જ હોસ્ટેલમાં રહેતી હતી। યશવીના પરિવારમાં માતા પિતા, ભાઈ અને બહેન છે। 3 એપ્રિલની રાત્રે માથાનો દુખાવો થતો હોવાથી હોસ્ટેલમાંથી તેને દવા આપવામાં આવી હતી અને તેણે પીધી હતી। સવારે 4 વાગ્યા આસપાસ યશવી તેના રૂમમાં ન હોવાથી સાથી મિત્રો દ્વારા તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી। આ સાથે હોસ્ટેલના સંચાલકોને પણ જાણ કરી દેવામાં આવી હતી। યશવીની શોધખોળ કરતા સમયે તે બાથરૂમ પાસે બેભાન હાલતમાં મળી આવી હતી। યશવી બેભાન થઈ ગઈ હોવાથી તેના પરિવારને જાણ કરવામાં આવી હતી। તેથી યશવીની મમ્મી અને તેના કાકા બંને બાઇક પર હોસ્ટેલ પહોંચ્યા હતા। ત્યારબાદ બેભાન હાલતમાં જ યશવીને લઈને બાઇક પર ઉમરપાડા સરકારી હોસ્પિટલ પહોંચ્યા હતા, જ્યાં તેની હાલત ગંભીર હોવાથી માંડવી મોકલવામાં આવ્યા હતા અને ત્યાંથી બારડોલી રિફર કર્યા હતા। બારડોલી ખાતે તેની હાલત ગંભીર હોવાની અને સુરત સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવે તો બચવાની શક્યતા હોવાથી 108માં સુરત સિવિલ લઈ આવ્યા હતા અને યશવીને 108માં સુરત સિવિલ લાવવામાં આવતા થોડી જ ક્ષણોમાં જ સારવાર મળે તે પહેલા જ તેનું મોત નીપજ્યું હતું। દીકરીના મોતના પગલે પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો। આ સાથે પરિવારજનોને યશવીના શરીર પર ઈજાના નિશાનો પણ મળી આવ્યા હતા, જેથી પરિવારજનોએ હત્યાની શંકા વ્યક્ત કરી હતી। તમામ અંગે જાણ થતાં પોલીસ પણ સુરત સિવિલ હોસ્પિટલ દોડી આવી હતી। પરિવારજનો દ્વારા પોલીસ સમક્ષ યશવીની હત્યા થઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી। યશવીની માતા સંગીતાબેને જણાવ્યું હતું કે હોસ્ટેલમાંથી તમારી દીકરી બેભાન થઈ ગઈ છે તેવું કહેવામાં આવતા અમે તેને બાઇક પર હોસ્પિટલ લઈ ગયા હતા। 2 હોસ્પિટલ ફરિયાદ સિવિલ લાવતા તેનું મોત થયું હતું। યશવીના શરીર પર માર માર્યો હોય તેવા ઈજાના નિશાન પણ છે, જેથી તેને હોસ્ટેલમાં માર મારવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે। પરિવારના આક્ષેપોના પગલે સુરત સિવિલ હોસ્પિટલમાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ હાથ ધરવામાં આવ્યું છે। રિપોર્ટ આવ્યા બાદ જ યશવીના મોતનું કારણ સામે આવશે।